હા હું આ બોલે કેવાનું ન હોય પ્યારા પ્રિયાત્મજનો, આજે એક અમારા મિત્ર છે પટેલ જ્ઞાતિના દોમડિયા પરિવાર, એમને ત્યાં મનોરથની એક એનો સંકલ્પ હતો અને ઈચ્છા હતી. એટલે આજે એ મનોરથની પૂર્વ તૈયારી આપ મારી પાછળ આગળ દરેક જગ્યાએ જોઈ શકો છો. કેવી તૈયારી છે જોઈ શકો છો આપ. સમિયાણું બંધાઈ ગયું છે, મંડપારોપણ થઈ ગયું છે, બરાબર. અને આનું વિશાળ રસોડું જે શ્રી પધારવાના છે પરમ પૂજ્ય ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજના લાલ શ્રી પિયુષ બાબાશ્રી, એની સંપૂર્ણ તૈયારી તમને બતાવી રહ્યો છું. હવે બધી જોઈ શકો એ પાટું વગેરે પડી છે, બધી ધીરે ધીરે તૈયારી થઈ રહી છે. અને હાલની તકે પણ આ લોકો જે હવેલીની અંદર છે ને, એ બહુ સરસ નીતિ નિયમ છે કે એ લોકો હજુએ ગેસ ઉપર રસોઈ નથી કરતા. કાયદેસર મગ બાફડા, બરાબર, લાકડા લઈ આવીને એની ઉપર જ રસોઈ તૈયાર કરે છે. તમે જોઈ શકો છો રસોઈનો સામાન વિશાળ વિશાળ વાસણો વગેરે આવી ગયા છે. તમને દર્શન કરાવું છું, જોઈ શકો તમે મારી પાછળ બધું. કેટલા હજાર માણસોની રસોઈ હશે ને એ તમે નક્કી કરજો. આ મકડિયા જોઈને જુઓ. હવે જોઈ લો વિશાળ વિશાળ ટોપ. આ પૂર્વ તૈયારીનો વિડીયો તમને દર્શન કરાવું છું. આના ભાઈ પરમ દિવસે મનોરથ છે, એટલે 2 દિવસ પછી તમને વિડીયો મળશે. હવે જો અહીંયા કાષ્ઠ પડેલા છે, મગ બાફડા, આપણી ભાષામાં લાકડા કહીએ. આ લોકો લાકડા એવો શબ્દ ન બોલાય ક્યારે પણ. લાકડા છે એ છેલ્લે બોલવાના હોય છે. રામ નામ સત્ય હે પછી. પછી આ પપૈયાનો આખો બગીચો છે, તમે જોઈ શકો છો. પોતાને ઘરે વાવેલા ના વાવેલા, ત્યારે હું પોતે વાડીએ વાવેલા અને હું એનો તાજનો સાક્ષી છું. આમાં કોઈ પણ પ્રકારની દવા નહીં, બરાબર. જોઈ લો તમે કેવા પપૈયા આવ્યા છે રૂમજો. કોઈ પણ પ્રકારની જરા પણ દવા નથી આમાં. ગાયનું છાણ અને ગૌમૂત્ર પધરાવીને પપૈયા વાવેલા છે. ઓલા કેવા કહેવાય તમારી ભાષામાં ઓર્ગેનાઇઝ એવા, બરાબર. રૂમ ઝૂમ પપૈયા આવ્યા છે. પણ ઓ ભાઈ, એક જ પપૈયો બતાવું તમને, જોઈ લો તમે. આખો બગીચો છે પપૈયાનો. હવે પંડિતજી પધારી ગયા છે અને એ ભૂમિપૂજનની તૈયારી કરે છે. ભૂમિપૂજન થાય પછી સ્તંભરોપણ થાય, એટલે એની બધી આગળની જે વિધિ વિધાન છે એ બ્રાહ્મણ દેવતા કરાવી રહ્યા છે. એમના પણ આપણે દર્શન કરશું બધા. આ તમે જોઈ શકો છો બધું કેવું સુંદર અને સરસ મજાનું આયોજન છે, બરાબર. મનોરથ કોને કહેવાય ને, ક્યારે કોઈ દર્શન ન કર્યા હોય તો કરી શકે આમાં. આ બધા માઇક સાઉન્ડ સર્વિસ વગેરેની વ્યવસ્થા છે. હજી પૂર્વ તૈયારી થઈ રહી છે બધી.
ગૌ માતાનો ચારો આવી ગયો છે, જોઈ શકો તમે. આબુ ઇલેક્ટ્રિશિયન સિટી જોઈ શકો તમે. તમારે ચડાવવાનું, બે વખત તમારે જલ ચડાવવાનું દાદા. ઓમ પયા પૃથ્વીયામ પયો કરી બીજું તમે મારી પાછળ જોઈ શકશો, ગૌ માતાના દર્શન કરી શકશો. અમારા ધર્મેશભાઈ છે ને, ગાયોનો એટલો બધો પ્રેમ છે ને કે માત્ર ગાયો શોખ પૂરતી રાખી છે. અને ગૌ માતાની સેવા એટલે શોભા. અને આ અમારા ગોવાળ છે કલ્પેશભાઈ કરીને, એમની સેવા પણ ગૌ માતા માટે અદ્ભુત સેવા છે એની. રાત ને દિવસ અખંડ ગૌ માતાની સેવાની અંદર હોય છે. જય ગિરનારી ભાઈ. એટલે આ તમે જોઈ શકો, અમારે જે કાંઈ પણ ફૂલની ને ફૂલની પાખડી સ્વરૂપે ગૌગ્રાસ કે કોઈ પણ પ્રકારનો દાન ધર્માદો, ખોળ, કપાસિયા વગેરે તો બધું અમે અહીંયા કરીએ છીએ. તમે દર્શન કરી શકો. અને તમારે કોઈને પણ ઈચ્છા હોય તો અહીંયા કરવું. માત્ર વાછડાએ દૂધ પાવાનું, કોઈ બીમાર હોય, વૃદ્ધ માણસ હોય, બાળક હોય તો એના માટે આ દૂધનો ઉપયોગ કરે છે. બાકી કોઈને વેચતા નથી, બરાબર. એવી ભાવનાથી આ ગૌ માતાનું લાલન પાલન કરે છે. કેટલી બધી ગાયો છે, તમે દર્શન કરી શકો છો. અને મનોરથને દિવસે તો આ બધી ગૌ માતાને શણગારવામાં આવશે, બરાબર. આ ફૂલનો બાગ બગીચો તમે જોઈ શકો. હવે તુલસી મૈયા, નાળિયેરનો વૃક્ષ, देवताभ्यो नमः. पाद्योपाद्यं समर्पयामि, हस्त्योर्घ्यं समर्पयामि, मुक्तकमले आचमने सर्वांगे स्नान्यं समर्पयामि. सरस्वतीवंदनासो देशे भवसरिता पयोदधि घृतं चैव मधु च श्रीगणतं पंचामृतं मयानि तं स्नानार्थं प्रतिगृहीतं. બે વખત જલ ચડાવવાનું. સમર્પયામિ શુદ્ધોદકાંતે આચમન્યં સમર્પયામિ. ભૂમિ કુર્મા દેવતાભ્યો નમઃ. શકલોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. નમઃ. પશુવર્ધિન્યై નમઃ. મંડપ માતૃકાભ્યો નમઃ. મહાગણપતય નમઃ. નલિની નંદિની મૈત્રી ઉમા ચ પશુવર્ધિની પ્રતિષ્ઠિતા युगदामा जैसे बृहस्पति जज्ञमि मंदनो त्वरितं जग्नकोशामि मन ददातु. मंडप मातृकाभ्यो नमः. सकलोपचारार्थ गंधाक्षत पुष्पाणिं समर्पयामि. पादयोपाद्यं समर्पयामि. समर्पयामि. ऊपर रख दो ले दिया वो ना करो अब वो लखीला हरी मारा लहरी जा. हाँ ઓલે ગેટ વાજે ને તો એવું લાગે. નલિની નંદિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની ક્રમેણ શાખા સંભાવ નંદિની નલિની મૈત્રા ઉમા ચ પ્રસુસ્તુતે. સાંબો વાવેલો છે.
જોઈ શકો કારીગરો કામ કરી રહ્યા છે બધા મંડપ સર્વિસનું. ओम जे तीर्थामध्ये सिद्धि बुद्धि सहित श्रीमन महागणाधिपतिમાં તીર્થોદક સ્નાનમ સમર્પયામિ ચડાવી દેજો. એક વખત જલ ચડાવવાનું. તીર્થોદકાંતે કેવલ આચમનિયમ સમર્પયામિ. આચમની મૂકી દેવાની. પૂર્વાંગ પૂજા પરિપૂર્ણાર્થે ગંધ પુષ્પાક્ષતે સંભોજ્ય. ફૂલ અને ચોખા છે ગણપતિ દાદાના ચરણ કમળમાં પધરાવી દેવાના. બે હાથ જોડી 11 ગણપતિ નમઃનો જપ કરી જવાનો. પછી આ વાટકામાં પધરાવી દેવાનું. હાથ ખાસા કરી નાખવાના. ફૂલ અને ચોખા ચડાવવાના. અભિષેકાર્થે પુનઃ સંપૂજ્ય અથવા અભિષેકમ નમસ્તે त्वमेव किलं कर्तासि त्वमेव किलं धर्तासि त्वमेव किलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षात् नित्यं रेतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानूचानम् अवशिष्यम् अवपश्चातात् अवपुरस्तात् अवोत्तरातात् अवदक्षिणातात् अवचोर्ध्वातात् अवाध्रातात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मय त्वं चिन्मयः